તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી, મહાદેવ હર બધાને. અત્યારે વાગવામાં છે 11:30 છે. અત્યારે વરસાદ આવે છે ધબધબાટીને ધાણા જીરું. જો ભાઈ વરસાદ કેવો આવે છે, બહુ બધો વરસાદ આવે ને. ભૂમિબેનને આખો દી પોતું જ કરી રાખવાનું. કેમ હાલો તમે પોતું કરવા અહીંયા તો આડું કરી વાર પાણી બહુ અંદર આવતું હતું એટલે હા પોતું કર્યા રાખવાનું. જાઉં વરસાદમાં નાવા, હું તને નહીં લઈ જાઉં. આમ જો આ કયા કપડા હે ટીપુ? કયા હે? હા ડીમ્પુ, હા આવડી નનકી એવી હતી તેરુંના કપડા હાચવીને રાખ્યા ને તો કાઢ્યા નહીં તો આમ પહેરી લીધા કોટેની ઘોડે. હું જાઉં નાવા. તાર ન થાવું ને? હું જાઉં હો, સાચું સાચું કહું હું. આ તો હાર વાલો, હું જાઉં વરસાદમાં નાવા. સાચું કા હું હિએ જાઉં. અરે અરે તને ના પાડી, તને ના પાડી, તને ના પાડી. હું તો જાઉં હમણાં. અરે હાલત ભૂમિ વિડીયો હું જાઉં હો. તે તો હમણાં કીધું જા, એમ નહીં તે તો કીધું હમણાં જા. અરે હાલત ભૂમિ ઈ શું કરે છે સમજો? એ હું ધીરે કરતી હતી. કેવું માર્યું મને. તો જો મિત્રો આજે જે આઈટમ અને આઈટમના હવાથી અત્યારે બ્લોગ કન્ટિન્યુ કરું. અત્યારે જો આપણે બનાવી ઝીણકી રોટલી અને એ સગડીએ, કારણ કે ગેસ તો આપણે બે ઠારેલા દેખાડતો કીધા આપણા બે એટલે બે ગેસ ઠારેલા ને હવે સાંજે 12 વાગ્યા પછી અમારે ગેસ જગે. એટલે એવી રીતે હોય જ્યાં જે જગ્યાએ આપણે 12 મહિને રાંધતા હોય એ જગ્યાએ ઠારવાની હોય આપણે 2 દિવસ, એટલે ત્યાં ન રંધાય પછી એવું હોય. એટલે અમે સગડી રાંધી પેલા ખીચડી કરી રોટલી કરી તો શાક કરશે છે સેવ ગાંઠિયા ઢોકળાવશે. સગડીને તો આરામ મળે જ નહીં. સગડીને ન જાય, સગડી એટલું બધું રોટલી આપણે ન કરતા ને કોઈ દી નથી કરતા રોટલી આપણે આવી રીતે કોકડી કરી. જો કેટલી હાવ નમકી રોટલી કરવી પડે છે. બતાવો. આ રે જો મસ્ત મસ્ત ખુલાઈ એમ મજા આવે. જો કેવું લાગે એમ કહું, મજા આવે ને? મસ્ત આવી રીતે રોટલી બનાવી અને રોટલી બની જાય પછી હવે આપણે જમસી ને એવું કરશે. આખો એવી રીતે જ કાઢવાનો જમવાનું, કારણ કે કાંઈ મેળો તો કરવા ન દીધો. વરસાદ હજી ચાલુ જ છે સવારથી, જરે કઈ રહ્યો નથી. પવન એટલો હે, પવન ને વરસાદ અમારે હે ને રાજકોટમાં આ વખતે અમને કોઈ મેળો જ ન કરવા દીધો. પાણી મેળાના વિડીયો જોઈને એમ થાય કે ઓહો મેળો હે સ્વિમિંગ પુલ છે એવા વિડીયો આવે છે અત્યારે. તો બધા મેળા સ્વિમિંગ પુલ બદલે મેળા વહી જતા છે સ્વિમિંગ કરવા. હા 2-3 જણાનો તો મેં વિડીયો જોયો હે ને ટી ઓલી આપણે સ્વિમિંગ પુલ વાળા નનકા છોકરા નવરા ન હોય એમાં બેહી નામ જાય કે અમે રાજકોટના મેળાનો સ્વિમિંગ પુલનો આનંદ માણીએ છીએ. એટલે એવા અમારે અખતરા થઈ ગયા રાજકોટમાં. તો સારું હાલો પેલા તો હવે રોટલી કરી લઈને પછી બ્લોગમાં મળી. બાય. તો જો આવી રોટલી ખાવી છે કોઈને ઝીણકી અસલ અને ટિફિનમાં ભરી જવાની. હા આવી ટિફિનમાં ભરી જવાની નનકી એમકી પાને એવી જ્યાં કેમ અંકુ ના હોય અમે આંથી નનકી ભરી જઈએ. આંથી નનકી ભરો હા તમાર મોટી ભરી શું અંકી મમરા ચેવડો કહેવાય એને. આઈજા મેઠમ બનાવ્યો ને એટલે ચેવડો કહેવાય. મને તો ચેવડો લેવા ગયો, ચેવડો લેતી આઈજા. સુંદરી લેવા બેઠી ડાઢ ભાઈ છે. આ મારા બે જાંબુ. તો જો મિત્રો અત્યારે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રેડી. અને જમવામાં આજે બનેલું છે તમને બધાને ઓલરેડી ખબર જ છે. પાડ લે ચારા પાડ લે. એક હા એ કર લો પહેલે તું. તો જમવામાં બનેલું છે આપણી ઝીણકી રોટલી અને સેવનું શાક મેં કીધું હતું એવી રીતે. અને આ છે જાંબુ આપણા પડ્યા હતા ની બહુ મસ્ત જાંબુ છે એમ. જો તમને બધાને મોઢામાં પાણી આવી ગયું, પાણી પી જાવ. અને આ છે મરચા છાઈસ ને એવું બધું છે. લીંબુ બેન જાંબુ લઈ લીધા ઓલરેડી. જો
હું તો કાંઈ નથી લેવા ગઈ છે અને આલ્યો ખીચડીનું કુકર દેવા માંડો. ભૂખ લાગી. ચેવડો અને આવી ગયો ને આવે. હા પણ શાંતિ તો રાખો બાપા. આ પકડી રાખ તું તારો ચેવડો. ચેવડો જો ભૂમિકાબેન નો ચેવડો. સારું હાલો જમી લઈ. કેમ નીંબુબેન આજ તો કઈ બ્લોક પછી હે ને હવાથી છે અત્યારે જાંબુની લાગી છે તને તો મેન. હા સારું હાલો જમી લઈ. તો જો કઈ નહીં મિત્રો મસ્ત મજાને જમવાનું હતું તો જમી લીધું આપણે જાંબુ ને એવું બધું. જાંબુ તો ઓલરેડી અમે કાલે બનાવ્યા હતા એટલે થઈ ગયા આઈટમ. જો કાલે નહીં પરમદી બનાવ્યા રાંધા છઠના દિવસે. આ તમે આઈટમના દિવસે એટલે કે આઈ છે ને તો બનાવ્યા અને પરમદીના તો મસ્ત મજા આમ ફ્રીજમાં હતા એટલે મસ્ત મજાના જાંબુ બનાવ્યા. એનો બ્લોગ હતો નહીં કારણ કે જાંબુમાં પેકેટવાળા બનાવ્યા હતા એટલે એની રેસીપી આખી પેકેટમાં લખેલી છે. એ જ પ્રમાણે બધું કરો એટલે જોરદાર મસ્ત મજાના જાંબુ બને મારે. અને કંઈ નહીં સારું હાલો કાલે છે નોમ. હવે આશા છે કે કાલે વરસાદ રહી જાય તો કંઈક થાય. અને હવાથી છે ને એમાં એવું હતું ખબર તમને બધાને કે હેન ભાઈ ભૂમિના બાહેથી માર્યું હતું ખબર એવું સીન જીરીક જોઈ લો. એ સીન પછી એમ ગયો ને પછી હેન મારી મમ્મી મને હરકાઈના ખારા થયા હતા એટલે એને બ્લોગ આપણે થોડીક વાર સ્ટોપ કરી દીધો તો પછી ખારા થયા હતા કારણ કે મારી મમ્મી કે એવી રીતે ધક્કો ન મરે કારણ કે નનકા હોય એનું તો થાય પણ કંઈ વાંધો નહીં. જીરીક વાર ખારા થયા ને પછી કાંઈ નહીં. પછી નાહી ધોઈને તૈયાર થઈ ગયા હાઈ જાય કન્ટિન્યુ કર્યું. પછી અમે એવું હતું નાના ઘરે ગયા હતા પછી ત્યાં થોડીક વાર બસ બધા આનંદ માણ્યો. બપોર લગી ન્યારે ને પછી બપોર પછી હાઈ આવતા રહ્યા હતા. હાઈ જાય તમે મેં રોટલી બનાવી બધું તો તમે જોયું આપણે ઝીણકી મસ્ત મસ્ત રોટલી બનાવી કારણ કે હે ને સગડી ઉપર રોટલી થોડી કરવી અઘરી પડી જાય કારણ કે હે ને હાવ પતલી કરવી પડે નનકી કરવી પડે. સગડી એમાં એક તો ઇલેક્ટ્રિક વસ્તુ હોય એટલે હે ને ઘડી વડે બંધ થઈ જતી કોઈ એવું ઘણી વખત થાય ને. અત્યારે જો બધા જસ્ટ સુઈ ગયા ને મેં કીધું હું હુવા જાતી હતી પછી મેં કીધું મને મારા બ્લોગને એન્ડ આપ્યો જ નથી એટલે હવે કાલે નોમ છે. હવે જોઈ કાલે શું કરે છે વરસાદ હું કેવરાવે છે. આજ તો ધબધબાટીને ધાણા જીરું કરી વયું છે બટ હવે કાલનું જોઈ કાલે હું વાતાવરણ કહે છે. સારું થઈ જાય તો મેળામાં જવાનું બાકી જોઈ કેવું જાય છે તો સારું હાલો આશા છે કંઈકનો બ્લોગ તમને ગઈ હશે. જો ગઈ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પછી કાલે એક નવા બ્લોગમાં અને આશા કરી કે રહી જાય કાલ વરસાદ. હાલો બ્લોગ ગઈ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરતો ભૂલતા નહીં. બાય બાય.